ઓકે મનીષભાઈ, યોગેશભાઈ, ઓકે નિકુંજભાઈ, ઓકે તમે બધા ઉપરકોટ આવ્યા છો. હા હું તમારો ગાઈડ હતો. મારું નામ પ્રવીણ ગોસ્વામી, ઉપરકોટ ગાઈડ. તો તમને બધાને હું પહેલા દરવાજેથી બતાવવા લઈ ગયો તો, જે બે ભાણે જે ગેટ ખોલ્યા ત્યાંથી હું લઈ ગયેલો છું. હા સાચી વાત. હા, એ પછી આગળ ગયા આપણે પથ્થરની ખાઈ, એનું માર્ગદર્શન તમામ આપેલું. હા સરસ આપ્યું. હા, ત્યાંથી ગયા આપણે નીલમ અને માણેક તોપ, એ બધું કમ્પ્લીટ સમજ્યા છો તમે. હા ત્યાંથી આગળ લઈ ગયા રાણી પેલેસ. હવે ત્યાંથી ત્રણે દર્શન કરાવેલા. હા ત્યાંથી આપણે બુદ્ધ ગુફા, હા, એનું માર્ગદર્શન કમ્પ્લીટ આપ્યું હતું. એ પછી ગયા આપણે અડીચડી વાવ, એ પાણી કઈ રીતે આવ્યું એ સમજાયું મેં. ત્યાંથી ગયા નવઘણ કુએ, તો નવઘણ કુએ આપણે બધું જોયું અને સમજણ આપી હતી. એ પછી આપણે અનાજના કોઠા જોયા, એ અનાજના બારે બાર કોઠાની સમજણ આપી હતી. હવે એ પછી આપણે આવ્યા અત્યારે પાણીના તળાવ. તો જુનાગઢ જે પણ પબ્લિકને ખબર નથી કે આ કેવું જુનાગઢ છે, આની હિસ્ટ્રી શું છે, એને માટે બે શબ્દ તમે લોકો ટુરિસ્ટ કહો તો એ લોકોને ખબર પડે કે જુનાગઢ શું છે. અમને જુનાગઢ વિશે ખૂબ જ સુંદર માહિતી આપી અને હિસ્ટ્રી જાણવા મળી. હા, અમે આજે જે જોયું કે જુનાગઢમાં પાણી કેવી રીતે આવે છે, એ જે અમારા ગાઈડ છે એમને સમજાવી, ત્યારે અમને ખબર પડી કે એને ગ્રેવિટેશનલના કારણે જે ડેમ બંધાયો, ડેમથી તળાવમાં પાણી આવ્યું, તળાવમાંથી આજે નગરપાલિકાનો ઉપયોગ કરી ઘરે ઘરે પાણી પહોંચાડે છે. હા, પ્રવીણભાઈ ગોસ્વામીએ આપેલું માર્ગદર્શન, ગાઈડન્સ ફર્સ્ટ ટાઈમ અમને જાણવા મળ્યું કે જુનાગઢમાં આટલો ઊંડો ઇતિહાસ છે, જેના કારણે આજે અમને આવેલું વસ્તુ થયું એવું લાગે છે. ઓકે. અને આ જ ગાઈડન્સના કારણે એવું લાગે છે કે ફરી એક વખત 100% જુનાગઢની મુલાકાત 2-3 દિવસ માટે આવીએ એવું પ્લાનિંગ સાથે આવવાની ઈચ્છા છે. ઓકે, આ કિલ્લો આખો અત્યારે પ્રજાપતિ જે રામભાઈ પ્રખ્યાત છે એના અંડરમાં છે તમે. તો રામભાઈ જે અત્યારે સફાઈ જે રાખે છે એના અંડરમાં છે. તમને ક્યાંય કચરો જોવા મળે છે? ના, એકદમ સ્વચ્છ છે બધું. બધું સ્વચ્છ છે ને? બધું સ્વચ્છ છે. જે ગ્રુપ મેન્ટેન કરે છે, જે સવાની ગ્રુપ તમે કહ્યું, ખરેખર જોરદાર મેન્ટેન કરે છે. ના સરસ કામ કરે છે. ઓકે, તો બધા અહીંથી ખુશ થઈને જાઓ છો ને તમે? હા યસ. ઓકે, એક વાર બોલવાનું જય ગિરનારી. જય ગિરનારી. રેડી.